નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ધામ શ્રી લાલજી મહારાજની જગ્યામાં ભક્તો માટે વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થયો છે. અહીં દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી રાંધણશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભગવાનનું ગામ તરીકે ઓળખાતા સાયલામાં લાલજી ભગવાનની જગ્યાએ વર્ષ દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નવી રાંધણશાળા તૈયાર કરવામાં આવી છે. આ રસોડામાં આધુનિક ઇલેક્ટ્રિક સાધનો દ્વારા એક સાથે 3000થી વધુ લોકો માટે ગુણવત્તાયુક્ત પ્રસાદ તૈયાર કરી શકાશે, જેનાથી દૂર દૂરથી આવતા ભક્તોને વધુ સુવ્યવસ્થિત પ્રસાદ સેવા મળી રહેશે. આ વિશાળ રાંધણશાળાના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ ઉપસ્થિત રહી ન શક્યા હતા, પરંતુ તેમણે શુભેચ્છા સંદેશ પાઠવી મંદિર ટ્રસ્ટ અને ભક્તોને અભિનંદન આપ્યા હતા. બોલો શ્રી લાલજી મહારાજ કી જય. કાઠિયાવાડનું જે આપણું જે પ્રથમ દ્વાર જે દ્વારકા સોમનાથનું જે યાત્રાળુઓનું જે ગણાય એવું આ સાયલા ધામ, અને સાયલા ધામમાં આજે મહંત દુર્ગાદાસજી બાપુ જે આ ગાદીના 9મા ગાદીપતિ છે, અને એવા 9મા ગાદીપતિના સાનિધ્યમાં માં અન્નપૂર્ણાનું અહીંયા એક સરસ ઉદ્ઘાટન સમારોહ અમે આયોજન કરેલું છે. અને એ આયોજનમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પધારવાના હતા, અને એમના સાનિધ્યમાં અહીંયા અમે આ આયોજન બહુ આયોજન કરેલું. પણ અનિવાર્ય સંજોગો આ અતિવૃષ્ટિ એના કારણે સાહેબશ્રીને અમે સામેથી અમને કહ્યું કે સાહેબ જે અનુકૂળ હોય એ આપ કરજો, તો એ આ પ્રોગ્રામમાં હાજર રહી શક્યા નથી. પરંતુ અમે બધાએ એમની હાજરી સમજીને આ પ્રોગ્રામ અમારો અહીંયા ચાલુ રાખેલ છે. અને એ અન્નપૂર્ણાનું જે ઉદ્ઘાટન અમારા મહંત દુર્ગાદાસજી બાપુના હસ્તે અહીંયા કરવાનું છે. અને આ અન્નપૂર્ણાનું જે જમણવાનું જે અહીંયા જે ગોઠવણી કરી છે, એમાં ફક્ત અડધા કલાકમાં 5000 માણસ જમે એવી વ્યવસ્થા, આ ભોજન અહીંયા તૈયાર થઈ જશે એવી રાખેલ છે. એટલે એ રીતનું આ આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મંદિર પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપનાર દાતાઓ અને સેવકોનું શાલ ઓઢાડી તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરમતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ દલાલ તથા પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી ગોવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સાધુ સંતોને આશીર્વચન આપી સૌને સેવા અને ભક્તિના માર્ગે આગળ વધવા પ્રેરણા પૂરી પાડી હતી. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.